નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપણી 4K ગુજરાતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડિયોને લાઈક કરવાનું ના ભૂલશો। આપણે આજે લઈ આવ્યા છે 3 મોટા સમાચાર। આપણે સમાચારની વાત કરીએ તો પરિણીત મહિલાઓને 6000ની સહાય આપવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી 6000 રૂપિયા મળશે। માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ મળી શકે છે। આ સરકાર યોજનાનું નામ માતૃવંદન યોજના છે, જેમાં ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે। આ મદદ મહિલાઓને તેના ગર્ભસ્થ બાળક સ્વાસ્થ્ય ધ્યાન રાખી આપવામાં આવે। દેશ પ્રારંભ જન્મનું બાળક કૃષિવત ન રહે અને તેઓ કોઈ પ્રકારની બીમારીઓ ભોગ ન બને, તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ 6 યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધી પર્સનલ લોન આપવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ સૌથી મોટો ફાયદો એસસીસી લોન સાથે ખેડૂત તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજના વિસ્તરણ કરીને હવે પશુપાલનનો મત્સ્ય કરનાર ખેડૂતોને પણ વ્યાજ દરેક લોન ઉપલબ્ધ કરવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકાર ખેડૂતોને 3 લાખ સુધી ટૂંક ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂત મોટો આર્થિક સંકટ બચાવી શકે છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન। ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્તન યોજના હેઠળ પોતાના વ્યવસાય ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવાર